જય ભીમ બધાને. નમસ્કાર. એક વાત આપણા દલિતો અને આદિવાસીઓએ બહુ ધ્યાન રાખવાની જરૂર છે, અને એ છે સૌથી પહેલાં પોતે મજબૂત થવાની. જ્યાં સુધી આપણે પોતે મજબૂત નહીં થઈએ ત્યાં સુધી બીજા લોકો આપણને કોઈ વેલ્યુ કરે નહીં. આજના સમયમાં સૌથી વધારે શક્તિ હોય તો એ છે પૈસામાં, સંપત્તિ બનાવવામાં. બધા કામ કરતાં પહેલાં આપણે પૈસા બનાવવામાં ધ્યાન રાખવાની જરૂર છે. જેમ કે જ્યારે દેશમાં આઝાદી નહોતી, જ્યારે દેશ રાજાશાહી હતો, ત્યારે પણ દેશ જ્યારે ગુલામ હતો ત્યારે પણ, અને હાલના તારીખમાં પણ સૌથી વધારે કંઈ યુદ્ધ થતા હોય અથવા ષડયંત્રો થતા હોય તો એ માત્ર ને માત્ર ખાલી સંપત્તિને હડપવા માટે જ થતા હોય છે. ઇવન જે જાતિવાદ છે, એ જાતિવાદ પાછળનો પણ સૌથી મોટું જે ષડયંત્ર છે, સૌથી મોટું જે કારણ છે, એ કારણ પણ એ જ છે કે એ લોકો કંઈ પણ કરીને જ્યાં જંગલ, જમીન અને સંપત્તિ એનો કંટ્રોલ એ લોકો પોતાના હાથમાં રાખે. તો હવે આપણે વિચારવાનું છે કે આપણે કેવી રીતે એના ઉપર કંટ્રોલ કરીએ. જે સૌથી પહેલાં તો આપણે પોતાના શિક્ષણ ઉપર અને પોતે કેવી રીતે આર્થિક રીતે મજબૂત થઈએ એના ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. તમે જેમ કે આપણે એક વૃક્ષ જ્યારે વધતું હોય, જ્યારે જમીનમાંથી બહાર નીકળતું હોય, ત્યારે સૌથી પહેલાં પોતાના મૂળિયા જમીનમાં મજબૂત કરે છે. એના પછી જે પોતાનું મૂળું જમીનમાંથી બહાર કાઢે છે. પછી જેમ જેમ થોડુંક મોટું થાય એમ ફરી પાછા પોતાના મૂળિયા મજબૂત કરે, અને જ્યારે મૂળિયા મજબૂત કરતું હોય એ ટાઈમે પોતાનો ગ્રોથ એ બંધ કરી દે છે. પછી ઉપરની હાઇટ વધારવાનું બંધ કરી દે છે. પછી ફરી પાછા જ્યારે મૂળિયા થોડા કંટ્રોલમાં આવે અને એને એમ લાગે કે હવે હું વધારે બીજી હાઇટવાળું જે વૃક્ષ હશે એને હું મજબૂત રીતે પકડી રાખીશ, ત્યારે ફરી પાછી પોતાની હાઇટ વધારવાની કોશિશ કરે છે. આ એક પ્રકૃતિનો નિયમ છે. એના ઉપરથી આપણે શીખવા જેવું છે કે આપણે ડાયરેક્ટ સીધા સત્તા ઉપર આંદોલન કરીને સત્તા હાસિલ કરવી, એના કરતાં સાથે સાથે આપણે સૌથી પહેલાં શિક્ષા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. એના પછી સાથે આપણે કેવી રીતે શિક્ષા આપણી પાસે હશે ત્યારે જ આપણે પ્રશાસન પર કંટ્રોલ કરી શકીશું, અને પ્રશાસન પર કંટ્રોલ થશે એની સાથે સાથે આપણી સંપત્તિમાં વધારો થશે, અને સંપત્તિમાં જેમ વધશે એમ આપણા નેટવર્ક પણ વધતા જશે. તો આ બધું જ્યારે થશે અને એના પછી આપણે જો સત્તા પામવા માટે અલગ અલગ રસ્તા અપનાવીશું તો કદાચ આપણે સફળ થઈ શકશું એવું મને લાગે છે.